હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। તો ચાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગળતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે। તો આપણે પહોંચી ગયા છીએ ગળતેશ્વર મહાદેવ મંદિર ઉપર, અને જે મહીસાગર નદીની બાજુમાં જ આવેલું છે। અને તમે જ્યારે ડાકોર આવશો તો ડાકોરથી ફક્ત 17 કિલોમીટરની દૂરી પર જ આવેલું છે। અને આ જે મંદિરનો પરિસર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। અને હવે આપણે મંદિરના પરિસરથી મંદિર સામે જ દેખાઈ રહ્યું છે, તો મંદિર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। અને આજુબાજુ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ વૃક્ષો વાવેલા છે, અને નદી કિનારા હોવાને લીધે અહીંયા વૃક્ષોનું કુદરતી રીતના જ વૃક્ષો વાવેલા છે। અને એમ મંદિરની ખાસ વાત એ છે કે મિત્રો, આ બહુ જ ખૂબ જ અતિ પ્રાચીન મંદિર છે। અને આ જે બાજુમાં આશ્રમ છે તે તમે જોઈ શકો છો। અને બાજુમાં આવો સેમ શંકર ભગવાનનું મંદિર છે જે બનાવેલું છે નવું। અને આ જે છે તે મંદિર બહુ જ અતિ પ્રાચીન છે, અને હવે થોડું રીડેવલપમેન્ટ કરેલું છે આજુબાજુમાં। જ્યાં પહેલાં જૂનું મંદિર હતું ત્યાં, તો આજુબાજુ હવે ખૂબ જ સરસ મંદિર થઈ ગયું છે, જે મહીસાગર નદીના કિનારે આવેલું છે। તો મિત્રો, અહીંયા આવવાનું તમે ચૂકશો નહીં, કારણ કે મહાદેવનું મંદિર છે। તો આજે આપણે શિવરાત્રિ હોવાથી મંદિરમાં દર્શન કરવા આવ્યા છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરશું। અને શિવરાત્રિ હોવાને લીધે અહીંયા થોડી ભીડ છે, તો સાંજ હોવાને લીધે થોડી ભીડ ઓછી થઈ ગઈ છે, પણ સવારે આવ્યા હોત તો ખૂબ જ ભીડ હોત। તો મિત્રો, મારા આવા જ વિડીયો જોવા માટે તમે લાસ્ટ સુધી વિડીયો જોજો, તમને ખૂબ જ ભગવાનના દર્શન થશે। અને આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ, તો તમે જોઈ શકો છો કે મહાદેવના દર્શન કરવા માટે તો આપણે મંદિર સુધી પહોંચી ગયા છીએ, અને મંદિરના પરિસરમાં પહોંચી ગયા છીએ। અને હવે આપણે બસ થોડી જ વારમાં દર્શન કરશું મિત્રો। તો અહીંયા ખૂબ જ પ્રાચીન પાંડવકાલીન મંદિર છે, જે બહુ જ સુંદર મંદિર બનાવેલું છે, જે જૂના જમાનાનું અને અતિ પ્રાચીન છે। તો તમે જોઈ શકો છો કે મંદિરની કોતરણીઓને એકદમ પ્રાચીન છે, ઘણા વર્ષો પહેલાં બનેલું છે, જે ફરીથી બનાવેલું છે તે તમે જોઈ શકો છો મંદિર। અને ગળતેશ્વર મહાદેવ મંદિર છે, જે ખેડા જિલ્લામાં આવેલું છે। અને આપણે જ્યારે ડાકોર આવો છો તો ડાકોરથી પણ તમે આવી શકો છો, અને જોઈ શકો છો કે આજુબાજુ ખૂબ જ હરિયાળી છે, કારણ કે આ મહીસાગર નદીના કિનારે આ મંદિર આવેલું છે। તો મિત્રો, આ વિડીયો સંપૂર્ણ જોજો, તમને ભગવાનના દર્શન થશે શ્રી મહાદેવના। અને મહીસાગર નદીના કિનારે આવેલું હોવાથી અહીંયા ખૂબ જ હરિયાળી છે આજુબાજુ, તમે જોઈ શકો છો કે હવે આપણે દર્શન કરી લીધા છે। અને હવે આપણે જે મંદિરની બાજુમાં જ મંદિર છે, જ્યાં આશ્રમ છે, ત્યાં આપણે હવે દર્શન કરશું। અને આજુબાજુ તમે જોઈ શકો છો કે આ વચમાં મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ। અને આજુબાજુ પણ નાના નાના મંદિરો છે, જે તમે બધા સંતો અને બધા દેવ દર્શન કરી શકો છો। તો આ મંદિર પણ બહુ જ સુંદર અને અદ્ભુત બનાવેલું છે। તો આપણે જ્યારે મંદિરમાં પહોંચી ગયા છીએ, તો આપણે બધા ભગવાનના દર્શન કરશું। તો તમે દર્શન કરી શકો છો, આજુબાજુ મંદિર બનાવેલા છે, જે નાના નાના શંકર ભગવાનની ચારો તરફ। તો આપણે દર્શન કરી રહ્યા છીએ, અને ગળતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને ખૂબ જ આનંદ થાય છે। અને તમે જોઈ શકો છો કે દર્શન કરી શકો છો ગળતેશ્વર મહાદેવના। અને હવે આપણે જે આજુબાજુ નાના મંદિરો છે તેના પણ દર્શન કરશું। અને મિત્રો, અહીંયા તમે ગળતેશ્વર મંદિર આવશો તો અહીંયા બાજુમાં મહીસાગર નદી પણ છે, તો આપણે ત્યાં પણ તમે જઈ શકો છો। પણ દૂરથી તમે આજુબાજુ નાસ્તા પાણી અને ત્યાં સ્ટોલો લાગેલા છે તે પણ તમે જોઈ શકો છો। અને આ મંદિરની આજુબાજુ જે વૃક્ષો વાવેલા છે તે છે, તમે જોઈ શકો છો કે આજુબાજુ વૃક્ષો ખૂબ જ સરસ રીતના વાવેલા છે। અને એકદમ કુદરતી વાતાવરણ છે, જે કુદરતી રીતના ઝાડ ઉગેલા છે તે અને તમે જોઈ શકો છો આજુબાજુમાં। હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ। અને મિત્રો, તો તમે જોઈ શકો છો કે
આજુબાજુમાં થોડું ગાર્ડન જેવું પણ બનાવેલું છે. ત્યાંથી આપણે નીકળી રહ્યા છીએ મંદિરની બહાર અને ખૂબ જ સારી રીતના દર્શન થઈ ગયા છે. તો મિત્રો, મારો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે લાસ્ટ સુધી વિડીયો જોયો તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મારા બીજો વિડીયો પણ જોજો તો તમને ખૂબ જ આનંદ થશે અને મંદિરના દર્શન પણ થશે. અને હવે આપણે નદી કિનારે પહોંચી ગયા છીએ. તો આજુબાજુ જે સ્ટોલ છે ખાણીપીણીના અને જ્યાં તમે નાસ્તા પાણી પણ કરી શકો છો. અને મંદિરની બહાર સાઈડ બંને સાઈડ સ્ટોલો છે અને અહીંયાથી ઉતરવા માટે બનેલું છે મંદિર. આપણે નદી સુધી પહોંચવા માટે તો ત્યાં નાના મોટા સ્ટોલ બનાવેલા છે ત્યાં સુધી. તો મિત્રો, આ લાસ્ટ સુધી વિડીયો જોવા માટે ધન્યવાદ અને મારા આવા જ વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ.